क्षण क्षण पल पल एक एक श्वासे नहीं श्वासनी हारे त्रण त्रण स्फुरण आवे। एक श्वासो भरीए ने माताओ सजनो एनी हारे त्रण स्फुरणाओ भेड़ी आवती होय। एक स्फुरणामां रजो भाव होय, एक मां तमो भाव होय, एक मां सत्व गुणनो भाव होय। एकी श्वासामां तन तन स्फुरण आवे एवा 21,600 श्वास आपीए त्यारे आ मृतलोकमां आ मरेला शरीर ने जीवतुं रहेવાનો चानस भगवान आपे। 21,600 श्वास भरीए मोटी बेन तई 24 कलाक आ शरीर में आपने रहवा मळे। हजी एक वखत कहूं जेने गण्या होय एने गणीने आपने कीधा छे, गणीने कीधा छे। अने बायुए गण्या गजब कहेवाय ने। आदमीओ तो ठीक है, बायु नकर बायु नो चढ़ावी सके। ये आदमी गमे वो होय तो खबरदार मने पूछा विना एम करे तो आपणे बंद थई जावुं पड़े। खबरदार जो मने पूछा विना आदमी एम कहे, भले सारो पवन आवे ने पकड़ी राखवा पड़े पण तोय ई एम के खबरदार मने पूछा विना तो आपणे सरेंडर शरणागत थई जाऊं। काई नहीं, तमने बायु बिचाड़ियों बायु चढ़ावी सके तो ई बायुए बैठा बैठा के घर काम बीजू काई नथी। मु आ दुनियानी अधियारी करवा करता हालने श्वासा गणीए केटला छे। एक एक श्वासे नाम लेता लेता एने श्वासा गण्या। तो गोहिलवाड़नी धर्म माता ए कीधुं, मैदान में उभा रहीने कीधुं, हे जी वीजड़ी नहीं चमकारे। तमे बोलो, वीजड़ी ने चमकारे मोतीड़ा परोविए पानवाय। वीजड़ी ने चमकारे मोती परोविए पानबाई। वीजड़ी ने चमकारे मोती परोविए पानबाई। अचानक अंधारा थासे, अचानक अंधारा थासे। अने आवे पेला गणी लईए। अचानक अंधारा थासे, अचानक अंधारा थासे। जोता रे जोता वाणावाई जासे पानबाई। जोता रे जोता वाणावाई जासे पानबाई। 21,600 ने काળ ખાસે। 21,600 ने काळ ખાસે। श्री राम जय राम जय गुरु राम। श्री राम जय राम जय गुरु राम। श्री
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ. એને પછી આમ સાદ સાંભળજો એમ કરીને બંધ નથી થઈ ગયા. એને કીધું કે કેવી રીતે કાળ ખાઈ જશે, એને સ્પષ્ટતા કરી. આજે કાળ કેવી રીતે ખાઈ જશે. જાણા જેવી રે આ વસ્તુ અજાણમાં, અધૂરાપનમાં નહીં સમજા. જાણ્યા રે જેવી આ વસ્તુ અજાણમાં, અધૂરા પનમાં નહીં સમજાય. જાણવા જેવી આ એકદમ સાચવી સંભાળીને ઉપયોગમાં લેવા જેવી આ વસ્તુ અધૂરાપનમાં. અધૂરાપન એટલે ખાલી શરીર અને સંસારનો આનંદ લીધો, તમે રાજીપો લીધો, મજા આજે હોય તે શરીર અને સંસારની મજા જોઈ, પણ શરીર જેનાથી જીવે એ શ્વાસે વિશ્વાસના ઘરની મજા કેવી છે એ તો જોઈ નહીં ને. ત્યાં સુધી અધૂરો આટો છે. સાંભળો, શરીર અને શ્વાસ શરીર અને સંસાર, શ્વાસ ને વિશ્વાસ, આ બે ભેળા થઈને રહે છે. શરીરને શ્વાસની મારફત, શ્વાસ છે એટલે શરીર જીવતું છે, એટલે શરીરની સાથે ઇન્દ્રિયો છે, શ્વાસની સાથે મન બુદ્ધિ ચિત્ત અહંકાર લાગતા વળગતા હાથનો આવે એવા ગુણ અને દોષો એમાં પડ્યા છે. ગંગા સતી ગોહિલવાડની ધર્મ માતા એવું કહે છે. સાંભળો ને, સાંભળો, સાંભળો છો? અહીંયા છો? ધન્ય ધન્ય. જો આ પાસોદરા કોઈ ગામ નથી, આ દક્ષિણ ગુજરાત નથી, આ સુરત નથી, એ બધું અહીં કાંઈ નથી. તમે બેઠા છો એ શરીરે નથી, શ્વાસ છે, શ્વાસમાં એ શ્વાસે નથી, એમાં હાલે વિચાર, વિચારમાં બે ઘર છે, એક ઘર કુવિચારનું ને એક ઘર સુવિચારનું. સુવિચારમાં બેઠા છો તમે બધા. એ સુવિચારમાં આ વિચાર તમને ગમે છે, અને ગમતો હોય તો ગમતાનો ગુલાલ કરીએ, ગમે એ બીજાને આપીએ, ન ગમે એ ન આપીએ. એઠવાડો વધે બીજાને આપવા જાય એમ ન કરીએ. ગમે કે કેવું સરસ છે, હાલ હાલ મારા ભગવાનને, હાલ હાલ મારા ઠાકોરજીને, હાલ હાલ મારા ઈષ્ટ મારા પ્રભુને, હાલ ગમે એવું એને અપાય, એને અપાય. જરા ધ્યાન દીધું છે એવું થોડીક વાર દિયો. જાણ્યા જેવી રે આ વસ્તુ અજાણ મારે, અધૂરાપનમાં નહીં સમજા. જાણ્યા રે જેવી આ વસ્તુ અજાણમાં, એ નો આવડે એ બોલો. પનમાં નહીં સમજાય. ગુપ્ત રસ એનો ખેલ અટપટો
પાનબાઈ ગોપતરસ એનો ખેલ અટપટો પાનબાઈ. એ આ પાઉંભાજી ખાઈ ખાઈને તમારા એ સાત બેસી ગયા મોટી બેન. એમ કાં કરો? બે પડ વચારે બકાલું એને કંઈક બીજું કંઈ સેન્ડવીચ માથા કૂટીઓ રોટલો પછી હમણાં જ પાછું પેલું દાબેલી જેવું આવ્યું. આ ભગવાન જાણે તમારા હાથ બેહી ગયા. તાણીને તો ખૂબ બોલો છો ઘેરે. ગોપત સમરણ એનો ખેલયટપટો પાનબાઈ. ગોપત સમરણ એનો ખેલયટપટો પાનબાઈ. એક શરીરમાં રહે છે ને એક શ્વાસમાં રહે છે. શરીરમાં રહે છે એનું નામ બીજ છે, શ્વાસમાં રહે છે એનું નામ નાદ એટલે નામ છે. ગોપત સમરણ એક ગોપત રસ એનો ખેલ. ખેલ કેવો? અટપટો. અટપટો એટલે કેવો? એનું ગંગા સતીએ સ્પષ્ટ ખુલાસ કર્યો. ગેરસમજ ન થાય એટલા વાત. એવા ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા. એવા ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા. એ છે અમર લોકના વાસી રે. એ છે અમર લોકના વાસી રે. ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા. જો ને બરાબર. એવા ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા. એટલે આપણે એને અહીં ચાંદલો કરીને વધાવ્યા. શું કામ? એ છે અમર લોકના વાસી રે. એ છે અમર લોકના વાસી રે. ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા. એવા ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા. હવે એનું સરનામું છે એ આ લોકો બોલશે. ક્યાંથી આવ્યા એનું એડ્રેસ આ લોકો બોલશે. તમે હમણાં બોલશો. એ છે અમર લોકના વાસી રે. ધન્ય ધન્ય, વારે વાહ. એ છે અમર લોકના વાસી રે. એ અમર લોકમાં રહે છે. તો કેવી રીતે રહે છે? આ જગત સામું જોતા નથી. એવા જગત સામું એ જોતા નથી. એ છે નિર્ગુણ દેશના વાસી રે.
દેશના વાસી રે. એ ભલે ટ્રાફિકમાં આવી જાય, બોલો બોલો. બીજી વાત એ છે નિર્ગુણ દેશના વાસી રે. એવા આદિ એટલે આયના અનાદિ ગુરુ મારા. આ ડૂટીમાંથી શ્વાસમાં, શ્વાસમાંથી ડૂટીમાં અનુભવી રે. એવા આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. વસ્તુ અનાદિની લાવ્યા રે. વસ્તુ અનાદિની લાવ્યા રે. એ થેલીમાં પડીકું ને પડીકામાં કઈક વીટીને લાવ્યા છે. વસ્તુ અનાદિની લાવ્યા રે. વસ્તુ અનાદિની લાવ્યા રે. એને ડંકો રે દીધો આ શૂન્ય દેહમાં. એને ડંકો રે દીધો શૂન્ય દેહમાં. આજ મારે આંગણીએ પધાર્યા રે. આજ મારે આંગણીએ પધાર્યા રે. એવા આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. એવા આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. ગાઢ ખાશે વીજળીને ચમકારે વચનના વિશ્વાસ. મળ્યો છે મોકો મનુષ્ય દેહ, એમાંય વળી એવા પવિત્ર મા બાપને ઘેરે આપણને બધાને ભગવાને મોકલ્યા. તેનો કેવડો આભાર, ખૂબ આભાર. એક બાળક જન્મ્યું, સમજણની આંખ ઉઘાડી એટલે ઈ બાળકે ચારે બાજુ જોયું એટલે બાળકને ખ્યાલ આવ્યો કરે રે મારા મા બાપ નરક ઉપાડે છે. અહીંથી અહીં મારા મા બાપ મધુબંકર મારા મા બાપ નરક ઉપાડે છે. બિચારો આંખું વીંચી ગયો, રડવા માંડ્યો. અરે ભગવાન, મને તમે ક્યાં મોકલ્યો? માતાઓ, બહેનો, ભાઈઓ, સબરી છે ને, સબરી જેના બોર જૂઠા ભગવાન રામ ખાય છે, એ સબરી કાશીના મહારાણી હતા આગલા જન્મમાં. કાશીના મહારાણી એટલે ભગવાન ભોળાનાથ કાશી વિશ્વનાથ પાસે માગતા હતા. કાશીના મહારાણી કે શિવજી, એ વિશ્વના નાથ, જગતનું કલ્યાણ કરનારા ભગવાન, એક મને જન્મ આપો, જંગલમાં ક્યાંક જન્મ આપો. હું ઝાડવા મને પ્રેમ કરું, પંખીને પ્રેમ કરું, પ્રાણીઓને પ્રેમ કરું, ગાય માતાઓને પ્રેમ કરું. આજે આવો મને જન્મ આપો. ભગવાને શિવજીએ કરુણા કરીને કાશીના મહારાણીનો બીજો જન્મ થયો. ભીલને ત્યાં સાક્ષીના એ ભીલને ત્યાં સબરીનો જન્મ થયો. પણ પાછું યાદ કોણ કરાવે? સાંભળો ને,
યાદ કોણ કરાવે? અમુક દર્દી બેભાન થઈ જાય ને પછી એના વોર્ડ ડોક્ટર હોય કે ઉઠો જમવાનું તૈયાર થઈ ગયું, એટલે કે મેં ખાધું. એ કે પણ ખાધું એ સવારનો નાસ્તો હતો, અત્યારે બપોરના જમવાનું છે દાળ ભાજી. એમ સબરીને પાછું યાદ કોણ કરાવે કે કાશીની મહારાણી હતી ને મેં માગ્યું હતું મને જંગલમાં પ્રકૃતિને પ્રેમ કરવો છે, આજે જંગલમાં મુક્ત પ્રેમ કરવો છે. આ ચાર ભીતરડા વચ્ચે હું તમારી જ્યોત કરીને તમને જપ્યા કરું છું, પણ આ ભીતરડામાંથી ગુંગણામણ આવે છે, મને મૂંઝાવું છું. મને એક વખત જંગલમાં ખુલ્લા આકાશમાં વહેતા ઝરણાઓમાં સરસ મજાના નાચતા કૂદતા પંખીઓ, પ્રાણીઓ, પશુઓ, એને પ્રેમ કરવું, આવો જન્મ આપો. પાછું એને યાદ નથી આવતું મોટી બેન કોઈ રીતે. ભાઈ આપણે એમ જ થયું છે ને, ભલા કોઈ વાતે પાછું યાદ નથી આવતું. યાદ કોણ કરાવે? જેની યાદ હોય એ યાદ કરાવે. અહીં તો લગભગ ફરિયાદ છે, યાદ તો કોઈની નથી. ફરિયાદ છે, નથી તું આંધળો, તું દેખતો નથી, આને કેટલું છે તોય હજી દીધા કરે, અને અહીં કાંઈ નથી તોય જોતો નથી સામું. આવા ભગવાન હોતા. એક બેન કે હું પેલા માનતી હતી બહુ, હવે નથી માનતી. કેમ? કે મારા ઘરના ગુજરી ગયા એટલે. પણ મેં અવધિ પૂરી થાય એટલે જવું પડે. પણ અમે નક્કી કર્યું હતું કે પહેલા મારે ગુજરી જાવું. ભગવાને એ નો મારું કામ કર્યું એટલે હું નથી માનતી. પેલા કે મારે ગુજરી જાવું. બે પાછું નક્કી કર્યું કે જે પેલા ગુજરી જાય એ કાશી ભગવાન વિશ્વનાથને ઘેર જાય. જેમ હોય તેમ પણ સબરીને કોઈ વાતે એ અંદરથી ભીતરમાં સૂતેલી ઐશ્વરી કળા કે જે રાણી હતા, કાશીના મહારાજા, એના રાણી, તોય એને યાદ નથી આવતું. એના લગ્ન થવાનો સમય થયો, એની માએ એને એક જગ્યાએ બેસાડી જ્યાં ગણપતિની સ્થાપના એ રીતે કરતા હશે, એમ બેસાડીને કીધું અહીં રહે છે. એટલે સબરી તો બેઠા છે, હજી સુધી અંદર કોઈ અંદરનું કાંઈ, અંદરની મિલકત એ તાળું હજી ખુલતું નથી. કબાટ છે, અંદર ઘણું બધું ખખડે છે, પણ ચાવી નથી એટલે ખુલતું નથી. એટલે પાછળના વાડામાં થોડા ઘેટા બકરા બરાડા પાડતા હતા. એટલે સબરીને એમ છું કે માં બિચારી કઈ કામમાં છે, જાનવાળા ને બીજા ત્રીજાની લપમાં મહેમાનો વચ્ચે, તો હાલને આને પાણી પાઈ આવું. એ ઘેટા બકરાના બચલાઓને પાણી પાવા સબરી ગઈ. એમાં એની માને ખબર પડી, આ ક્યાં ગઈ સબરી? દોડીને આવે ને પાછલા વાડામાં એ ઘેટા બકરાઓને પાણી પાઈ અને ઓલા બકરાઓને, ઘેટાઓને, બચલાઓને હાથ ફેરવે એના ઉપર. એટલે એની માં ગુસ્સો કરી ગઈ. આપણે કાઠિયાવાડમાં કહીને ખીજાળી, ખીચકાણી એવું કે. ઓ બાજુ પોરબંદર બાજુ જાય તો કે ખીચકાણી. એવું તો બાપુ આવતું નથી, કઈ ખીચકાણું લાગે છે. જી એટલે સબરીજીનો ઓનો કાન પકડ્યો. સબરી ઓલા બકરાના બચ્ચાના આમાં હાથ કરે તાણે કાન પકડો. કાન પકડો એ ધ્યાન દેવા માટે પકડો. કાન પકડ્યો એટલે સબરી આમાં જોયું કે શરમાતી નથી. આ શું કરી છે? અહીં કેમ ઉઠીને આવી? કે માં આને ખાવાનું ન આપતો કઈ નહીં, પણ પાણી તો પાવા દે. અરે અક્કલ વિનાની છો, આ તારી જાન આવે છે, મહેમાન બધા આવે, એનું શાકભાજી છે આ. ત્યારે સબરીનો અંદર સૂતેલો સુષુપ્ત ઈ આત્મા જાગ્યો કે ઓહો, હું તો આની સેવા કરવા માટે જન્મ લઈને આવી છું અને મારા માટે આને મારી નાખવાના છે. બાપા માટીનો લોટકો પાણીનો ભરીને સબરી હાલતી થઈ બધાની વચ્ચે.
તો બધા કોઈને કાંઈ સંશય કે શંકા કાંઈ નથી, એમ કાંઈ નથી કે ભાઈ જંગલ જાય છે તો એમાં શું માટીનો લોટકો ભરીને નીકળી ગઈ. એમાં એક જગ્યાએ એને તિરાડ જોઈ હતી. તિરાડ એક ટેકરામાં તિરાડ એવી રીતની હતી, એ લોટકાનો એવી રીતે ઘા કર્યો અને એ તિરાડમાં અંદર છુપાઈ ગઈ. હજી ના આવી, હજી ના આવી, ગોતમ ગોત થઈ. અને પછી રાત પડી. રાતના જે શિકારીઓ હતા એ પણ ગોતે છે, પણ સબરી ત્યાં આવી હતી ને એ એવી શિકારીઓને પણ છેતરી જાય એવી હોશિયાર થઈ ગઈ હતી. સબરી ધીમે ધીમે રાતના દોડતી જાય, દિવસના છુપાઈ જાય, રાતના દોડે, દિવસના છુપાય. આપણું ઊંધું કામ, દિવસના દોડીને રાતના छिपाઈ જાય, દિવસના રાતના છીપા. છીપા ન હોય અંધારામાં, છીપલા. ગોવડ ગુરુ અને છીપા ચેલા, જેના દિવસે નહીં પગદંડા. જ્ઞાનની ભૂમિકા એને શું કરે? જ્ઞાન એટલે દિવસ અંજવાળું. ગોવડ ગુરુ કે એને રિપેર કરી રાખી, જેટલું મળે એટલું. દૂધડાઓને સાચવે, પાકડાઓને નહીં. ગોવડ ગુરુ. છીપા ચેલા, એનું નામ લઈને કઈક, એનું નામ લઈને ક્યાંક આડાવણું, એનું નામ લઈને કામ કરે રાખે. છીપા એના નામ માથે દોડે રાખે, એના નામ માથે પોતાનું. છીપા ચેલા, દિવસે નહીં પગડંડા. જેમ હોય તેમ પણ એક ઠેકાણે એવું એવી જગ્યા આવી, મને ખબર છે, હું કથામાં બેઠો છો, પણ આ આપણી જ્યાં જ્યાં જે દિશા બદલાઈ ગઈ છે ને, એ દિશા મેં નથી બતાવી. અત્યારે હું તમને જ્ઞાન આપું છું. એવો તમારો વહેમ હોય તો એ વહેમને કાઢી નાખો. આ તો એ મોટા પુરુષોએ જે રીતે વસ્તુ પ્રાપ્ત કરી છે એની તમને યાદી કરું છું, એની ઈંધાણી આપું છું કે અહીંથી મળે છે, અહીંથી મળે છે, અહીંથી મળે. મા બાપને ઓળખી ન શકે, એને ગુરુની ખબર ન પડે, અને ગુરુની ખબર ન પડે એને ભગવાનના ઘર ગોઈતાય ન મળે, ગમે એટલા પાપા. જેને ગુરુનું નામ સત છે. ગુરુ એટલે ગુ એટલે અંધારો, રૂ એટલે અંજવાળું. અંધારેથી અંજવાળે કોણ લઈ જાય તો કે સત. સત શરીરમાં ક્યાં રહે છે? સત તો શ્વાસમાં રહે, શ્વાસ વિશ્વાસમાં રહે, વિશ્વાસ વચનમાં રહે, ને વચન સતમાં રહે. સતવચન, સતવચન. એટલે હું તમને કંઈ ઉપદેશ આપતો નથી, પણ ખોવાયું ન્યા ગોતીએ તો મળે એટલું કહું છું. જ્યાં ખોવાયું હોય, મારું બાળપણ ખોવાઈ ગયું, મારી યુવાની ખોવાઈ ગઈ, મારી નિર્દોષતા ખોવાઈ ગઈ, મારા કુટુંબનો ભલપનો વારસો હતો એ ખોવાઈ ગયો. હવે એને ક્યાં ગોતું? ગામે ગામ ગોતું, દેશ પરદેશમાં ગોતું, ક્યાં ફાફા મારું? જ્યાં ખોયું છે ત્યાં મળે, જ્યાં ખોવાણું છે ત્યાં ગોતીએ. આપણાથી ન મળે તો કોઈએ ગોત્યું હોય એનો આશરો લઈએ, ઊભા તો રહ્યા. કોઈ વાતે મને, કોઈ વાતે હજી જેમ હોય તેમ. પણ એક જગ્યાએ એવું આવ્યું કે સબરી ક્યાંયથી ભાગી ન શકે. આમ સોસાયટી, આમ સોસાયટી, બધી બાજુ એના ઝૂંપડા વાળા રહેતા હતા. એટલે સબરીએ વિચાર કર્યો કે હવે જો પકડાઈ જાશું તો માર્યા જાશું, પકડાઈ જાશું તો આટલી મહેનત કરીને ભાગીશું, અને વળી પાછા આ લોકો તો કેવી આપણી પર ગુજારો કરશે, કેવી વિતાડશે. એમ સમજીને સબરી ભગવાનને યાદ કરે છે. એ વિશ્વનાથ, તમે મને જન્મ તો આપ્યો, પણ હું ભૂલી પડી ગઈ છું, ભૂલી પડી ગઈ છું, ભૂલી પડી ગઈ છું. હવે મને કોઈ આશરો આપો, અહીંથી બચવાનો આશરો આપો. હજી પણ, હજી બાજી છે હાથમાં, હજી બાજી હાથમાં છે, પણ કબૂલાત નથી થતી કે હું ભૂલો પડ્યો છું. હજી બાજી હાથમાં છે, કબૂલ નથી થવાતું કે આ શરીર અને સંસારની વાસનાઓનો છેડો ક્યાંથી આવશે. કબૂલ નથી કરાતું કે આમાંથી તમે છોડાવો. વિશ્વનાથ ભગવાન શિવજીએ કરુણા કરી. સબરી શમશાન બાજુ ગઈ.
કે શમશાન બાજુ માણસોની અવર જવર ઓછી હોય. એ સબરી એક મરેલો ઊંટ પડ્યો હતો, અંદર કંઈ મસાલો નહોતો, અને એ ઊંટનું ખોખું હતું, એમાં ધીમેથી સબરી બેસી ગઈ ઊંટના ખોખામાં. દિવસ આખો નીકળી ગયો, રાત પડી એટલે સબરી બહાર નીકળીને રાતના ભાગીને સવાર પડ્યું ત્યાં ગુરુનું ઘર આવી ગયું. ગુરુનું ઘર આવી, આશરો માગ્યો કે ગુરુદેવ હવે આમાં હું ભૂલી પડી, આપણે થાકીને આશરો માગીએ, આઈશું આઈમાં જઈને કોમામાં જઈને પછી ગોતવા નીકળીએ, ઇઝ રોંગ. પછી શું મળે? પછી મળે તોય શું કામનું? કરોડો રૂપિયાના ઢગલા કર્યા પણ છેલ્લા શ્વાસે શું કામના?